ते हैं जो शाश्वत हुआ करता है। भगवान श्री कृष्ण शाश्वत हैं, भगवान श्री राम शाश्वत हैं। हमारे 24 अवतार, दशावतार, इन 24 अवतारों में, दशावतारों में कहीं भी स्वामी नारायण महाराज का नाम नहीं आता है, सहजानंद महाराज का नाम नहीं आता है। आप लोग उनकी आराधना गुरु भाव से करें, महापुरुष के रूप में करें। आपने हजारों मंदिर, सैकड़ों मंदिर स्वामी नारायण संप्रदाय के तैयार किए हैं, हम लोगों ने कब मना किया है? कहीं भी नहीं है। कोई विद्वान को बुला लीजिए, ये मूल ग्रंथ हैं। स्वामी नारायण संप्रदाय की परंपरा 250 वर्ष की है और स्कंद पुराण तो हजारों वर्ष पहले उनका निर्माण हुआ है पुराणों का। स्कंद पुराण जो मूल स्कंद पुराण है, स्कंद पुराण में लगभग 88,000 श्लोक हैं। मूल स्कंद पुराण में आज के 100 साल 200 साल पहले की जो प्रतियां हैं, आप उनमें देखें, ऐसा कोई प्रमाण प्राप्त नहीं होता जिसमें स्वामीनारायण संप्रदाय के लिए कुछ उल्लेख किया गया हो। बाद में अगर किसी ने उसमें निक्षिप्त कर लिया है या प्रक्षिप्त कर लिया है, जोड़ दिया है, घटा दिया है, वो अलग बात है, लेकिन जो मूल स्कंद। जय श्री स्वामीनारायण। આજના સત્સંગમાં કહેવાતા શંકરાચાર્ય સદાનંદજી મહારાજ કે જેઓ દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્ય છે, બરાબર, તેઓ જે સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવને ઉદ્દેશીને કહે છે કે તેમના 24 અવતારમાં કે 10 અવતારમાં નામ નથી આવતા, સ્કંદ પુરાણમાં પણ કે એવો કોઈ ઉલ્લેખ છે નહીં, આવા જે આક્ષેપો લગાવે છે, તો ભગવાન વેદ વ્યાસ રચિત શાસ્ત્ર આધારે આનું નિરાકરણ કરીશું। અને શંકરાચાર્યજી મહારાજે જે આ બે આક્ષેપો લગાવેલા છે ભગવાન સ્વામિનારાયણ ઉપર, તો તેમના પ્રાદુર્ભાવ અને તેના જે શાસ્ત્રના ઉદ્દેશીને જે શાસ્ત્રીય પ્રમાણ છે, તો આપણે તે તેમને સમક્ષ રજૂ કરીએ છીએ। સૌપ્રથમ તો તેઓ કહે છે કે ભગવાન રામ શાશ્વત છે, ભગવાન કૃષ્ણ શાશ્વત છે, શાશ્વત જ છે। આપણે કોઈ દિવસ અવતારવાદને શાશ્વત જ માનેલા, બરાબર। એ લોકો કહેવાતા સાંકરમતવાળા ભગવાનના અવતારવાદને, ઈશ્વરને માયા કોટીની અંદર માયાથી સબ બલિત ગણે છે, બરાબર। બ્રહ્મની 3 કેટેગરીની અંદર એ લોકો બ્રહ્મને મૂકે છે। ઘણીવાર એની ચર્ચા કરી, જે નિર્વિશેષ, નિર્ગુણ એવું જે બ્રહ્મ છે તેને મુખ્ય માને છે, ને તે જ નિર્ગુણ બ્રહ્મ માયાથી સબ બલિત થાય છે, તેમાંથી અવતારવાદ કહે છે, તેને ઈશ્વર કહે છે, બરાબર। તો જે નિર્ગુણ બ્રહ્મ છે તેને માયાથી સબબલિત કહીને અવતારવાદની અંદર અડાવે છે, તો પછી ક્યાંથી શાશ્વત થાય, બરાબર। એ બધી વાતની ચર્ચા આપણે આગળ કરીશું। પણ અમે તો રામ ભગવાનને શાશ્વત માને, કૃષ્ણને બી શાશ્વત માને, બરાબર। અને આપ શ્રી એમ કહો છો કે 24 અવતાર કે 10 અવતારની અંદર સહજાનંદ સ્વામીનું નામ આવતું નથી, તમે એને ગુરુ તરીકે માનો કે આચાર્ય તરીકે માનો, તમને કોઈ વાંધો નથી। પણ અમે અમારા કહેવાતા સહજાનંદ સ્વામીને ગુરુને આચાર્ય તો માનીએ જ છે, પણ તેનાથી પરબ્રહ્મ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ, બરાબર, સર્વોપરી સર્વ અવતારી માનીએ છીએ। શાસ્ત્ર આધારે સિદ્ધ કરીશું, બરાબર। આ સમગ્ર બાબત પણ તમે જે આક્ષેપ લગાવેલા છે કે 10 કે 24 અવતારની અંદર ભગવાનના નામ નહીં આવે, તો પછી એને ભગવાનનો કહેવાય, તો એ બહુ મોટું સાહસ છે આપશ્રીનું। કારણ કે શ્રીમદ ભાગવતની અંદર નાના મોટા 35 જેટલા અવતારોના નામ આવે છે। તેમાં જોઈએ તો સમુદ્ર મંથન ફેરી ભગવાનના લગભગ 3-4 અવતાર થઈ ગયા। ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના પ્રાદુર્ભાવ ફેરી બી સ્વયં દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન, બલરામજી, ભગવાન વેદ વ્યાસ, એટલે 3 અવતાર ત્યારે પણ સાથે થાય। એટલે કે ક્યારેક ભગવાનના 3 અવતાર 4 અવતાર પણ એક સાથે થાય જ છે, એવું શાસ્ત્રની અંદર નોંધ છે। તો ભગવાન સમુદ્ર મંથન ફેરી અજીત અવતાર ધારણ કરે છે, તો અજીત અવતાર ધારણ કરે છે તો તેનું 10મા કે 24મા નામ આવતું જ નથી। તો પછી આ 24 અવતારની અંદર અજીત અવતારને લેવા કે ન લેવા, શંકરાચાર્યજી મહારાજ બરાબર આનો ખુલાસો કરે। તદુપરાંત ભગવાન સ્વયં જાતે મા લક્ષ્મીજીને પ્રશંસાને અર્થે વૈકુંઠનાથનો અવતાર ધારણ કરીને રમા વૈકુંઠની જે રચના કરે છે, તો વૈકુંઠનાથ અવતાર પણ આ ધરા ઉપર થયો છે એવું ભાગવતની અંદર કહેવામાં આવેલું છે। તો પછી એને આપણે ભગવાનનો અવતાર માનશું કે નહીં માનશું,
કારણ કે એ તો 10માં કે 24માં આવતા જ નથી. એવું તો સંશોધન કરીએ તો ઘણા એવા અવતાર છે કે જેનું લિસ્ટમાં નામ જ નથી આવતું 10 કે 24ની અંદર. આ શાસ્ત્રીય મત છે જ નહીં, બરાબર. ભગવાન પોતે સ્વયં જાતે અજન્મા છે, તેને કોઈ પણ જન્મની સંખ્યાની અંદર બાંધવા એ બહુ મોટું સાહસ છે અને શાસ્ત્રમાં મોટો બાદ આવે છે. શાસ્ત્રના એવા અનેક વચનો જે છે તેની અંદર ભગવાનના હજારે હજાર અવતારની વાત કરેલી છે, તે પણ ભગવાન વેદ દૃષ્ટિના હું તમને પ્રમાણ આપીશ, બરાબર. તો અનેક શાસ્ત્રની અંદર ભગવાનના અનેક અવતારોની વાત કરવામાં આવી છે. મુખ્યત્વે જે ભગવાનના દરેક કલ્પની અંદર જે અવતાર થાય છે તેમાં 10 અને 24 અવતાર મુખ્ય ગણેલા છે, પણ બીજા અવતાર પણ થાય છે, કંઈ ગૌણ નથી, બરાબર. સમગ્ર ઈશ્વરીય સંપન્ન જ થાય છે. હવે ચર્ચા વિચારણા કરીએ તો જે હરિવંશ ગ્રંથ છે તેને મહાભારતનો ખીલ ગ્રંથ તરીકે, ખીલ ભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એના પ્રમાણ છે, તે બધા પ્રમાણ આપણે લઈશું. ભાગવતના પ્રમાણ લઈશું, ભગવદ્ ગીતાના પ્રમાણ લઈશું. ને આજથી વર્ષો પહેલાં ભગવાન સ્વામિનારાયણના સમયગાળાની અંદર જ જ્યારે પટપટન એટલે કે બરોડાની અંદર જ્યારે શાસ્ત્રાર્થ ઉજાયો હતો ત્યારે પણ આવા જ સવાલ જે કહેવાતા ત્યાંના પંડિતોએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યા હતા કે તમારા ગુરુ સહજાનંદ સ્વામી જે છે તો આપ શ્રી કે એને ભલે કે ભગવાન તરીકે માનતા હો પણ એ ભગવાન નથી, કે એનો કોઈ 10 અવતારની અંદર તેનું નામ નથી આવતું, કે 24 અવતારનું તેનું નામ નથી આવતું, માટે તમે એને ભગવાન તરીકે માનો, તમારા ગુરુ તરીકે તો વાંધો નથી, પણ એ ભગવાન સ્વયં સાક્ષાત નથી એમ કે. ત્યારે મુક્તાનંદ સ્વામી વટપટનની અંદર જે શાસ્ત્રાર્થ કરે છે તેની અંદર જે શાસ્ત્ર પ્રમાણ આપેલા છે તે સમગ્ર પ્રમાણ આપણે લેવાના છે. એ સમગ્ર વસ્તુ ત્રિકાલદર્શી મૈત્રી ઋષિના અવતાર એવા સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ જોઈએ તો 4 અને અધ્યાય જોઈએ તો 37 અને શ્લોક સંખ્યા જોઈએ તો 7 થી 27ની અંદર સ્પષ્ટ રીતે આ વાતની વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે. તો હરિવંશની અંદર પણ જે ભગવાન વેદવ્યાસ રચિત ગ્રંથ છે તેની અંદર પણ સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાનના હજારો અવતાર થઈ ગયા છે, બરાબર. તો પછી આ કહેવાતા શંકરાચાર્યજી મહારાજ આ ગ્રંથ જાણતા નહીં હશે. હવે એના પ્રમાણ આપણે પહેલાં આપી દઈએ, બરાબર. દરેક ગ્રંથના પ્રમાણ આપી દઈએ, પછી એની વિસ્તારથી ચર્ચા કરીશું. હરિવંશની અંદર જોઈએ તો એનો અધ્યાય છે 41 અને શ્લોક સંખ્યા જોઈએ તો 10, 11, 14 અને 17. આની અંદર સ્પષ્ટ રીતે ભગવાનના હજારે હજાર અવતાર કે થઈ ગયા ને હજુ ભવિષ્યમાં કે હજારો અવતાર થશે આવું સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસ કહે છે. પાછું એકવાર બોલી રહ્યું છું, બરાબર. હરિવંશ પુરાણ આ તો ગીતા પ્રેસમાંથી પ્રસિદ્ધ થયેલું છે એટલે દરેકને માન્ય હશે જ. 41મો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ 10, 11, 14 અને 17. આની અંદર સ્પષ્ટ રીતે હજારે હજાર અવતારની સંખ્યાની વાત કરવામાં આવી છે. ભાગવતના દરેક સ્કંધો છે તેની અંદર પણ આ જ પ્રમાણે દ્રષ્ટાંતો આપી અને જળાશય છે તેમાં કે અનેક કંઈ કે હું નાના નાના ઝરણા હોય અંદર આવે છે તેમ ભગવાનના અનેક કંઈક નાના મોટા અવતારો હજારોની સંખ્યામાં થાય એવા બધા ઘણા પ્રમાણ આપેલા છે. પછી કહેવાતા મુચકુંદ રાજાના પણ પ્રમાણ છે, દરેક જોઈશું આપણે. હવે પહેલાં હું પ્રમાણ આપી દઉં, બરાબર. શ્રીમદ ભાગવતના પહેલો સ્કંદ 3જો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 26 અને 27. 3 પહેલો સ્કંદ 1, 3, 26 અને 27. પછી બીજો સ્કંદ 7મો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 40 અને 41. 2, 7, 40, 41 શ્રીમદ ભાગવત, બરાબર. 10મો સ્કંદ 14મો અધ્યાય 21મો શ્લોક 10, 14 અને 21 શ્રીમદ ભાગવત. 10મો સ્કંદ 51મો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 38 થી 40. 10, 51, 38 થી 40, બરાબર. આ શ્રીમદ ભાગવતના પ્રમાણ આપ્યા. હવે ભગવદ્ ગીતાની અંદર પણ આ વાતની ચર્ચા સ્પષ્ટ રીતે કરવામાં આવી છે, જેને આપણે 4થો અધ્યાય કહીએ છીએ અવતારવાદ તરીકે ભગવાનના પ્રાદુર્ભાવનો. એના શ્લોક સંખ્યા જોઈએ તો 5 અને 8. આની અંદર વાસુદેવ મહાત્મય ગ્રંથ જે સ્કંદ પુરાણ અંતર્ગત આવેલો છે, બરાબર, વિષ્ણુખંડની અંદર, તેના 18મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 46. આ દરેકની અંદર સ્પષ્ટ રીતે ભગવાનના
10 કે 24 અવતારના નામ લખવામાં આવેલા છે અને પછી લખવામાં આવેલું છે કે ભગવાનના અવતાર તો અનેક થાય છે જ્યારે જ્યારે ધર્મની શું છે હાનિ થાય છે, બરાબર, અધર્મનો કે વિસ્તારથી અસુરો જે વધારો કરે છે, બરાબર, ત્યારે ભગવાન પૃથ્વી ઉપર પોતે દેવ, મનુષ્ય, પશુ આદિ યોનિની અંદર પોતાનું સમગ્ર ઐશ્વર્ય ધારણ કરીને કે અવતાર ધારણ કરે છે. ફક્ત ને ફક્ત મનુષ્યની અંદર નહીં પણ દેવતાની યોનિમાં બી ભગવાનના અવતાર બતાવવામાં આવેલા છે. તદુપરાંત જોઈએ તો પશુ પક્ષી આદિની યોનિની અંદર પણ ભગવાનના અવતાર દરેક દર્શાવાય. આની ઘણીવાર ચર્ચા અવતાર ચેનલ પર કરી એટલે વિસ્તારથી કરવામાં આવતી નથી. મત્સ્ય, કશ્ય, વારા, નૃસિંહ, વામન આદિ જે બધા અવતાર થઈ ગયા, બરાબર, ફક્ત ને ફક્ત આપણે જોઈએ તો મનુષ્યની અંદર થતા નથી. મનુષ્યની અંદર ભગવાનના અવતાર થાય છે તો રાજા રૂપે અને સાધુ રૂપે, મુખ્યત્વે 2 રૂપે ભગવાન મનુષ્યની અંદર અવતાર ધારણ કરે છે. તેના લક્ષણ પણ શ્રીમદ ભાગવતની અંદર 30 અને 39 લક્ષણ બતાવેલા છે. એટલે ભગવાન મનુષ્ય રૂપે અને રાજા રૂપે હોય ત્યારે તેના લક્ષણ અલગ અલગ હોય છે. 30 લક્ષણ અને 39 લક્ષણ ત્યારે કરીને ભગવાનના અવતારો છે તેને આપણે ઓળખી શકીએ છીએ. હવે આમાં ભાગવતની અંદર જે મુચકુંદ રાજાનું આખ્યાન છે, બરાબર, 51માં 10મા સ્કંદના 51મા અધ્યાયની અંદર આપણે શ્લોક સંખ્યા જોઈએ તો 39 થી 40ની અંદર સ્પષ્ટ રીતે જે મુચકુંદ રાજા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને પૂછે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ કહે છે કે સંકાદિક, નારદાદિક ઘણા એવા મોટા મોટા જે થઈ ગયા તેઓ એમ કે મારા જન્મ, કર્મ આદિને જાણે છે તો પણ સમ્યક રીતે મારા અવતારોની સંખ્યાને એમ કે જાણી શકતા નથી. જેમ એમ કે જે રજકણ જે છે જમીનની, બરાબર, તો એ રજકણો કદાચ ગણી શકાય પણ મારા જન્મ, કર્મ આદિ જે છે તે ગણી શકાતા થઈને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ તો ત્યાં લગીને કહે છે આ ભાગવતની અંદર કે હું પણ મારા જન્મ, કર્મ આદિને કે હું સંપૂર્ણ રીતે જાણતો નથી. એમ કે આ ભાઈ ભાગવતના જ વચન છે, બરાબર. પછી એમ નહીં કહેતા કે ભગવાનની જાણતા સર્વજ્ઞના દોષ આવે ના આવે. આ તો ભગવાન વ્યાસના વચન છે એટલે કોઈના પર આક્ષેપ કરી શકે એવા નથી, બરાબર. એટલે સ્વયં ભગવાન જો એમ કહેતા હોય કે હું પણ મારા પૂરેપૂરા અવતારને જાણતો નથી, નારદાદિક જાણતા નથી, સંકાદાદિક જાણતા નથી, બરાબર, સંકાદિકાદિક, તો પછી આપણે કેવી રીતે જાણી શકીએ? ના, શંકરાચાર્યજી મહારાજ છાસવારે કહે છે કે બીજા પણ એવા કેટલાક કહેવાતા સનાતનના જે ઝંડા લઈને દોડનારા કે ભગવાનનો અવતાર તો 10 અને 24 જ થાય છે. આ બધાને ખાસ આ વંચવાની જરૂર છે. આ ભાગવતના વાસુદેવ મહાત્મ્યના શ્રીમદ ભગવદ્ ગીતા 4થો અધ્યાય તમને શ્લોક સંખ્યા બી કીધી, બરાબર. તો એની અંદર પણ અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ કહે 5 અને 8મા શ્લોકની અંદર કે એ અર્જુન, મારા અને તારા કે હજારો એમ કે શું છે જન્મ થઈ ગયા અને હજુ પણ થશે એમ કે, એટલે હજારોની વાત લખેલી, કોઈ 10 અને 24 સંખ્યા લખી જ નથી. અને આ 8મા શ્લોકની અંદર તો સ્પષ્ટ રીતે લખી કે સંભવાની યુગે યુગે એમ કે દરેક કે યુગની અંદર કે હું કે જન્મ ધારણ કરું છું. જ્યારે જ્યારે આ ધરા ઉપર અધર્માચરણ કે વધશે, અસુરો જ્યારે કે મારા કહેવાતા સાધુઓને પીડા આપશે ત્યારે હું કે અવતાર ધારણ કરીશ. ભગવાનના અવતાર ધારણ કરવાનો સમય, એની સંખ્યા, બરાબર, એ આદિ કોઈ પણ કે નિશ્ચિત કરી શકતું જ નથી. ભગવાન પોતે જાતે સ્વયં ધારે તારે અવતાર ધારણ કરી શકે છે. એ પણ 1, 2, 3, 4ની સંખ્યામાં એક સાથે પણ 4 અવતારની વાત કરી. સમુદ્ર મંથનમાં કૃષ્ણ ભગવાન હાજર હતા ત્યારે 3 અવતાર થયા. એટલે એ સંખ્યામાં કોઈ બાદ નથી. એક સાથે બી 2, 3, 4 અવતાર ભગવાનના થાય જ છે એવું શાસ્ત્રની અંદર લખાયેલું છે. એટલે આ બધો ભાઈ 10 અને 24નો સરવાળો બંધ કરી દેવો, બરાબર. ભગવાન સ્વયં ધારે એટલા અવતાર ધારણ કરી શકે છે. અને તમે એમ કહો છો કે ભગવાન સ્વામિનારાયણનો અવતાર જે થયો તે તો 10મા કે 24માં આવતો જ નથી. તો મેં તમને પ્રશ્ન કર્યો, બરાબર. એવા તો ઘણા અવતાર છે. હું પછી લાંબુ એક લિસ્ટ બનાવવાનો જ છું, દરેકને પ્રશ્ન પૂછવાનો છું, બરાબર. જે આ 10 ને 24નું ઘટકડું કાઢે છે તો પછી એ બધાને ભગવાનના અવતાર માનવા કે નહીં માનવા? 10 ને 24ની અંદર, બરાબર, નથી આવતા. ખાસ કરીને મેં અજીત અવતારની વાત કરી, વૈકુંઠનાથ અવતારની વાત કરી, બીજા તો ઘણા અવતાર છે. અને કદાચ ચાલો 24ની અંદર ભગવાન બુદ્ધનો અવતાર આવે છે તો તમે લોકો માનો છો કે નથી માનતા? એને તો નાસ્તિકની અંદર બૌદ્ધ સંપ્રદાયને લઈ લીધેલો છે. એટલે બધી ચોખવટ છણાવટ તમે કરો એટલે ક્યાં ભલે 24 અવતાર છે, ભગવાન બુદ્ધને આપણે ભગવાન તરીકે માન્યતા આપી છે પણ તેનું જ્ઞાન વેદથી વિરુદ્ધ છે માટે તેને માન્યતા મળી નથી. આવું સ્પષ્ટીકરણ કરવું જોઈએ, તમારે અવતારો સમજાવવું જોઈએ, બરાબર. તમે તો મૂળ તો તમે
સમગ્ર બ્રહ્મ જ છે, તમે બીજું બ્રહ્મ સિવાય કશું માનવા તૈયાર નથી, તો તમારે આ ઝઘડા કરવાની જરૂર જ નથી. તમે એમ કહો છો સમગ્ર બ્રહ્મ છે એટલે શંકરાચાર્ય બી બ્રહ્મ છે, બરાબર, સહજાનંદ સ્વામી બી બ્રહ્મ છે, રામ બી બ્રહ્મ છે, કૃષ્ણ બી બ્રહ્મ છે, બરાબર, બધા બ્રહ્મ છે, હું બી બ્રહ્મ છું, બરાબર, કોઈ બી બ્રહ્મ છે. દરેક જીવ પ્રાણી માત્ર કાંઈ પણ દેખાય છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં, એવો તમારો સિદ્ધાંત છે. આદિ શંકરાચાર્યજી મહારાજનો સિદ્ધાંત આવ્યો જ છે, બરાબર. અને જ્યારે તમને હમ બ્રહ્માસ્મિ, તમને જ્યારે બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, હું જ બ્રહ્મ છું, એટલે તમે સ્વયં જાતે ભગવાન છો, આ તમારો સિદ્ધાંત છે. તો પછી તમારે રામ શાશ્વત અને કૃષ્ણ શાશ્વત, એ બેને તમે શાશ્વત કહો, બરાબર, બીજાને શાશ્વત નહીં કહો, તમારી અંદર બહુ મોટો વિરોધાભાસ આવીને ઊભો રહેશે. કારણ કે દરેક જે જીવ પ્રાણી માત્ર તમારા અદ્વૈત સિદ્ધાંત પ્રમાણે તો ભગવાન જ છે, બ્રહ્મ જ છે. તો તમારે ફક્ત ને ફક્ત સહજાનંદ સ્વામીનો કેમ વિરોધ તમે દર્શાવો છો? તમારા સિદ્ધાંતથી તમે વિરુદ્ધ છો. તમારા કહેવાતા જે આજથી ત્રીજી પેઢીના જે શંકરાચાર્યજી મહારાજ, જે માધવેન્દ્રપુરીજી મહારાજ હતા, તેઓ શ્રી સાથે જે કાશીની અંદર શાસ્ત્રાર્થ થયો હતો 1907ની સાલની અંદર, બરાબર, ત્યારે અનેક પ્રશ્ન પૂછવામાં આવેલા હતા. તો કાશીના શાસ્ત્રાર્થની અંદર એની ખાસ કરીને પ્રશ્નોની સંખ્યા જોઈએ તો 66, 68, 66, બરાબર, પછી 67, 68, 66, 68 અને 104. આની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એવું પ્રતિપાદન કરેલું છે, બરાબર. અને સર્વોપરી સર્વ અવતારના અવતારી છે એ વાતની બી આની અંદર પ્રતિપાદન કરેલું છે. અને તેની અંદર કહેવાતા કાશીના પંડિતોના 150 જેટલા કાશીઓના મોરચાવાળા, સહી સિક્કાવાળા તમામ ડોક્યુમેન્ટ જે કહીએ, બરાબર, દસ્તાવેજી પુરાવા વડતાલની અંદર અદ્યાપી બી હાજર છે. એટલે કાંઈ પણ તમે બોલી શકો તેમ છો જ નહીં. તમારા કહેવાતા તમારા આ શારદા પીઠના આચાર્ય માધવેન્દ્રપુરીજી મહારાજ શંકરાચાર્યજી હતા, તેણે કાશીમાં શાસ્ત્રાર્થ થયેલો ત્યારે સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ છે. આવા તો ઘણા બધા પ્રશ્ન પૂછેલા હતા, ફક્ત મેં તમને તો જ બતાવ્યા. તો એની અંદર પણ સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ છે, ગીતાના શ્લોક લાવીને અડાવેલા, બરાબર, તો બી કીધેલું છે. સર્વોપરી સર્વ અવતારની વાત કરી તે બી અડાવેલું છે. પછી તમે કીધું કે શિક્ષાપત્રીના જે શ્રી કૃષ્ણને તમે જે ભજો છો સહજાનંદ સ્વામી, એ અલગ છે કે એક તરફ સ્પષ્ટ રીતે એની અંદર પ્રત્યુત્તરની અંદર લખેલું કે ભાઈ અમે એક જ માનીએ છીએ, અમે અલગ માનતા જ નથી. દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. આ બધી સમગ્ર વાતની ચર્ચા કાશીની અંદર આજથી 118-19 વર્ષ પહેલાં વાત થઈ જ ગયેલી છે. ને કાશી પંડિતોએ પણ માન્યતા આપેલી છે. તો પછી તમે નવો કલો કેમ ઊભો કરો છો કે તમે સહજાનંદ સ્વામીને ગુરુ માનો અથવા તો આચાર્ય માનો તો તમને કાંઈ વાંધો નહીં, પણ ભગવાન માનો તો તમને વાંધો છે. ભગવાન છે તો ભગવાન માનો તમને શું વાંધો છે? ભલે તમે તમારા પૂરતું મર્યાદિત રાખો, તમે નહીં માનતા, અમને કાંઈ એ છે જ નહીં. ને કદાચ શાસ્ત્રાર્થ કરવો હોય તો આવો જ અહીંની અંદર, બરાબર, ત્યાં તમે બેઠા બેઠા તમારા મઠની અંદરથી બોલશો. એ તો ખાલી જે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી માનશે. બાકી ભગવાન સ્વામિનારાયણને માનનારો વર્ગ શ્રીજી મહારાજ જ્યારે હયાતીની અંદર હતા ત્યારે કહેવાતા જાણીતા, બરાબર, રેમન્ડ વિલિયમ નામનાએ ગણતરી કરેલી 16 થી 17 લાખ માણસ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ સર્વોપરી સર્વ અવતારના અવતારી માનતા હતા. આ મારજો સર, બરાબર, ગૂગલની અંદર, તારે એટલો વર્ગ ભગવાનને ભગવાન માનતો હતો સાક્ષાત. ને કોઈ સામાન્ય માણસ નહોતા. એની અંદર 3000 થી 3500 તો સંન્યાસી, બ્રહ્મચારી, સાધુઓ, પાળા, બરાબર, પોતે ગ્રહસ્થનો ત્યાગ કરીને ત્યાગી બન્યા હતા, બરાબર, પરમહંસની દીક્ષા ગ્રહણ કરી હતી એ લોકોએ. આ બધાએ કાંઈ જોયું હશે કે નહીં જોયું હશે? અને એ કહેવાતા એ લોકોના ગ્રંથની અંદર સમગ્ર વાત લખાઈ છે. શંકરાચાર્યજી મહારાજે પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય કરેલું, પણ અમારા ગોપાળાનંદ સ્વામીએ તો પ્રસ્થાન ચતુશ્રય ઉપર ભાષ્ય કરેલું છે. એવા યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એવું છાતી ઠોકીને પોતે ભાગવતની 10મા સ્કંદની, બરાબર, 50 અધ્યાયની 10મા શ્લોકની ટીકાની અંદર અનન્યોપી ધર્મરક્ષા તેનો શ્લોક છે. તેની ટીકાની અંદર સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મય ગ્રંથના 18મા અધ્યાયના 42, 43, 44 શ્લોક ટાંકીને માયા કૃષ્ણે નિહતા નામના સ્પષ્ટ રીતે કીધેલું છે. અને એકાદશ સ્કંદનો બી શ્લોક ટાંકેલો છે કે આ જે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન દેવકીનંદન જ્યારે જરાસંઘ સાથે યુદ્ધ થાય ત્યારે બીજો અવતાર જે પ્રાદુર્ભાવ માટે જે સંકલ્પ કરે બીજો અવતાર, તે કોઈ નહીં પણ આ સહજાનંદ સ્વામી મહારાજ છે. એવું સ્પષ્ટ રીતે ભાગવતની અંદર લખેલું છે. અને આ ભાગવતને માન્યતા મળેલી છે 16 વિદ્યાપીઠના
કહેવાતા ભાગવત રસિક, ભાગવત રસિયા, બરાબર. કૃષ્ણશંકર શાસ્ત્રીએ જે 29 જેટલા ભાગવતનો સંગ્રહ કરેલો છે તેની અંદર ગોપાળાન સ્વામીની ટીકાનો પણ સંગ્રહ છે, જોઈ લેજો, બરાબર. આ સોલા ભાગવત પીઠની અંદર અમદાવાદ નજીક આવેલી છે, તેની અંદર સ્પષ્ટ રીતે આ ગોપાળાન સ્વામીની ટીકાનો સંગ્રહ કરવામાં આવેલો જ છે. એ કે આજનું નથી, વર્ષોથી સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનવામાં જ આવે છે ને ભગવાન તરીકે જેની પૂજા થાય છે. ભગવાન શ્રીજી મહારાજ સ્વયં ભગવાન હતા, બરાબર. એવું ઘણીવાર સિદ્ધ થઈ ચૂકેલું છે અને એની અંદર ખોટો કલહ કરવો એ અંદર ઝઘડા જેવું છે, બરાબર. ખોટો વિખવાદ કરવો, તમે ના પાડો છો એકવાર કે કોઈની નિંદા નહીં કરવી, સનાતન ધર્મ એક થાય, પણ બીજી બાજુ તમે આવા ખોટા નિવેદન આપી અને વારે ઘડીએ છેલ્લા કેટલાક 5-6 વર્ષથી તમે જ્યારે આરોઠ્યા ગાદી ઉપર ત્યારથી આ કલહ વધી ગયો છે, બરાબર. એટલે તમે તમારા પૂર્વજો જે થઈ ગયા ઇતિહાસ તપાસો. તમે કાશીના શાસ્ત્રની અંદર પણ આ મેં તમને પાછા એકવાર કહ્યું, જે પ્રશ્ન ઉપસ્થિત કરેલા હતા તમારા જે માધવેન્દ્રપુરી શંકરાચાર્યજી મહારાજે શારદાપીઠના 66મો પ્રશ્ન, 68મો પ્રશ્ન અને 104મો પ્રશ્ન, ભગવાન સ્વામિનારાયણને ભગવાન અને પુરુષોત્તમ તરીકે ઉદ્દેશેલો પ્રશ્નની અંદર પ્રત્યુત્તરની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, પુરુષોત્તમ છે, સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, દરેક વસ્તુની વાત થઈ જ ગયેલી છે. અને કાશી પંડિતોએ પણ મોરછાપ આપી છે, બરાબર. શાસ્ત્ર આધારે વાત કરીએ તો તમે કહો છો કે સ્કંદ પુરાણ હાથમાં બતાવીને કે ભાઈ સ્કંદ પુરાણ છે, તેની અંદર કોઈ પણ એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કંઈ નામ નથી, કે એવું છે જ નહીં. કે પણ તમે જે સ્કંદ પુરાણના લગભગ એમ કે 88,000 શ્લોકની વાત કરો છો તે પણ બહુ હાસ્યાસ્પદ છે. કારણ કે મને લાગે ત્યાં લાગીને તમે સ્કંદ પુરાણ આખું વાંચ્યું નથી કે જોયું પણ નથી લાગતું, તો જ તમે આવું બોલો. કારણ કે સ્કંદ પુરાણના શ્લોકની સંખ્યા સ્પષ્ટ રીતે લખવામાં આવી છે શ્રીમદ ભાગવતની અંદર. ભાગવત પુરાણની અંદર સ્પષ્ટ રીતે એના શ્લોકની સંખ્યા આપણે જોઈએ તો 81,100 શ્લોક લખેલા છે. તમે 88,000 શ્લોક કહો છો લગભગ, તો આ તો કેવું ગણિત છે. હવે ભાગવતનો આપણે જોઈએ તો 12મો સ્કંદ 13મો અધ્યાય અને 7મો શ્લોક, 12, 13 અને 7ની અંદર સ્પષ્ટ રીતે આ સ્કંદ પુરાણના શ્લોકની સંખ્યા અડાવેલી છે 81,100. અને તમે એમ કહો લગભગ 88,000 શ્લોક છે, 7,000 જેટલા શ્લોકનો મોટો ડિફરન્સ આવે છે, બરાબર. એટલે થોડું જોઈને બોલો આપ શ્રી, તો વધારે સારું રહે શાસ્ત્ર આધારે. એટલે શ્લોકની સંખ્યામાં પણ આટલો 7,000 જેટલો ને તમે પાછા કહો છો કોઈ અંદર કે ઉમેર્યું ને નહીં ઉમેર્યું ને મૂળ તમે કેટલી વાર મૂળ કે મારી પાસે મૂળ છે, પણ મૂળની અંદર કંઈ તમારે કંઈ બરાબર મેળવજો. કંઈ તમારી પાસે 88,000 શ્લોકવાળું તમે મૂળ કહો છો, એની અંદર કંઈ ક્ષેપક વાક્ય તો નથી ને, કોઈ પાછળ ઘૂસાડેલા વાક્યવાળા તો તમારી પાસે નથી ને. અમારી પાસે તો ઓરિજિનલ છે, બરાબર. અને અમે તો અમારા સુરતની અંદર સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા છે, તેની અંદર તમે જે બતાવો છો વાસુદેવ મહાત્મય ગ્રંથ, સ્કંદ પુરાણ, એની અંદર વાસુદેવ મહાત્મય ગ્રંથ બી આવે છે, 18મો અધ્યાય બી છે, તેના 42, 43, 44, 3 શ્લોક ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે. એની મેં ઝેરોક્ષ બી કઢાવી છે, બરાબર. અને આપ શ્રીને PDF બી મોકલી. તમે કહો છો કે ભગવાન સ્વામિનારાયણને તો એમ કે 250 જેટલા વર્ષ થયા અને સ્કંદ પુરાણની રચના તો એમ કે 1000 વર્ષ પૂર્વે છે. તો સાચી વાત જ છે ને, 1000 વર્ષ પૂર્વે જ થયેલી છે સ્કંદ પુરાણને. આમ તો જોવા જઈએ તો પુરાણ પણ એક જાતના અનાદિ જ છે. આ તો ફક્ત ભગવાન વેદવ્યાસે તેનું ઉદ્ધારણ કર્યું, બરાબર. બાકી પુરાણ પણ જૂના પુરાણ એટલે અનાદિ જ છે. પણ એનો સંસ્કાર કરીને હમણાં 5500 વર્ષ પહેલાં આ પાછા જાહેરની અંદર લાવ્યા ભગવાન વેદવ્યાસ. તો ભગવાન વેદવ્યાસ રચિત આ પુરાણની અંદર અનેક અવતારની આગાહી કરેલી છે. તમે કહો છો કે 250 વર્ષ પૂર્વે કે સહજાનંદ સ્વામી થઈ ગયા, તો એની વાત અંદર સ્કંદ પુરાણમાં કેવી રીતે આવે? કારણ કે સ્કંદ પુરાણ તો એમ કે 55 વર્ષ પહેલાં લખાઈ ગયું છે. તો એ સ્કંદ પુરાણનો 18મો અધ્યાય વાંચજો, બરાબર. અને 42, 43, 44, 45મો શ્લોક તમે જોજો તો કલ્કી અવતારને ઉદ્દેશીને કહેવામાં આવે. હજુ તો કલ્કી અવતાર થયો જ નથી, તો અમુક જે અવતાર છે તેની પૂર્વ આગાહી બી કરવામાં આવે છે, બરાબર. હવે ભગવાન રામ છે, તેને તો વર્ષો લાખો વર્ષ વ્યતીત થઈ ગયા, બરાબર. તો એનું નામ પણ એનો ઉલ્લેખ છે આની અંદર આવે છે. એવા ઘણા અવતારો છે જે વર્ષો પૂર્વે થઈ ગયા ભૂતકાળની અંદર, તેનું પણ અંદર લખવામાં આવ્યું છે. એટલે શાસ્ત્રની અંદર તો દરેક ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળને ઉદ્દેશીને લખવામાં આવે છે.
તો આપ શ્રી જ્ઞાતા નથી, તમને ખબર નથી આ વસ્તુની, તો આપ શ્રી કેવી રીતે કહો છો કે 250 વર્ષ પૂર્વે એમ કે ભગવાન સહજાનંદ સ્વામીનો જન્મ થયો છે અને આ તો એમ કે બહુ જૂનું છે, એમ કે તો જૂનું હોય તેની અંદર લખાય નહીં, એ તો જ ભગવાન કહેવાય ને. ભગવાન તો દરેક વસ્તુ જોઈ છે, ત્રિકાલદર્શી છે, બરાબર, એને કંઈ બાદ છે જ નહીં. આપણે માયાથી સબબલિત છીએ, એટલે આપણે બધું હું આવરણ આવી ગયું માયાનું. આપણું અજ્ઞાન દૂર થાય તો આપણે બી બ્રહ્મ જ છે ને તમારા સિદ્ધાંત પ્રમાણે. તમારું મૂળ વાંધો અહીં જ આવીને ઊભો રહે છે. તમે અદ્વૈતી છો, બરાબર, તમે પરમ તત્વ તરીકે શંકરને માનો છો, બરાબર, ભગવાન શિવને માનો છો, અને અમે વિશિષ્ટાદ્વૈત મતને માનીએ છીએ. અમે ભગવાન શ્રી કૃષ્ણના, ભગવાન વિષ્ણુને સર્વેશ્વર પરમ તત્વ માનીએ છીએ. એટલે આપ શ્રી અને આ અમારો મત, બરાબર, એકબીજાને મળતો આવતો જ નથી. એટલે આપ શ્રી એનો અનાદિથી વિરોધ કરો છો અને કરતા રહેશો હજુ બી ભવિષ્યમાં. તમારી આવનારી પેઢી બી એ તો શાસ્ત્ર આધારે અમને ખબર જ છે, કારણ કે આપ શ્રીના સિદ્ધાંત અલગ છે, અમારા સિદ્ધાંત અલગ છે. આપ શ્રીના ઉપાસ્ય દેવ અલગ છે, અમારા અલગ છે. તમે જેને પરમ તત્વ માનો છો એને અમે ઘણીવાર સિદ્ધ કરેલું જ છે ભગવાન વેદવ્યાસના વચન આધારે, બરાબર. એટલે એ બધી વસ્તુમાં ખોટી તમે એ કરો છો. એ સનાતનની અંદર કલહ છે. જે વસ્તુ વર્ષોથી ચાલતી આવે છે, ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે વર્ષોથી સ્વીકારેલું છે, કરોડો માને છે લોકો. તમે જ કહો છો હજારો મંદિર બન્યા છે, અમે બોલ્યા નથી. આપ શ્રીની બહુ ઉદાર નીતિ કહેવાય. આપ શ્રી એવો વિરોધ નથી કર્યો, પણ અમારા મંદિર જે છે મુખ્ય વડતાલ ગાદી, અમદાવાદ ગાદીની અમે વાત કરીએ તો પંચરાત્ર તંત્ર પ્રમાણે જ બધા મંદિરોનું નિર્માણ કાર્ય થયેલું છે. એટલે એની અંદર કંઈ વાંધા વચકા પાડવા જેવું આવતું જ નથી. અને સનાતનનો જે પ્રચાર પ્રસાર પણ સ્વામિનારાયણ સંપ્રદાય કરે જ છે. સનાતનના દરેક ઉત્સવ સમય દરેક વસ્તુ, તમે જે પંચાયત દેવની વાત કરો, 5 દેવને માન્યતા મળેલી છે. અમારા મંદિરની અંદર તેનું પૂજન સ્થાપન બધું કરવામાં આવે છે અને ઉત્સવ સમય કરવામાં આવે છે. તો આપ શ્રીએ તો ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે રહીને સનાતનનો વિકાસ કેમ થાય, સાથે મળીને આગળ કેમ આવે સનાતન, તે રીતે સાથ સહકાર આપવો જોઈએ. તો આપની પેઢી દર પેઢી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરો છો. એમાં કશું કંઈ થયું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયને કાંઈ હાનિ છે જ નહીં. આપ શ્રી જાણો છો, આપના કહેવાથી આપણા દાદા ગુરુ જે આ માધવેન્દ્ર પુરીદાસજી શંકરાચાર્યજી મારા થઈ ગયા, એણે બી કલહ કરેલો સ્વામિનારાયણ સંપ્રદાયથી. તમે જોજો, 1907ની વાત હતી, આજથી 118-19 વર્ષ. તો સ્વામિનારાયણ સંપ્રદાય ત્યાંથી કેટલો આગળ વધી ગયો. જ્યાં સત્ય હશે, સનાતન હશે, ભગવાન હશે, તોય આટલો શું છે વિકાસ થશે, બરાબર. તો જ સનાતનનો ડંકો ચારે બાજુ વાગશે. બાકી પાખંડ હોય, ખોટું હોય, તે ક્યારે પણ આગળ આવે જ નહીં, ચાલવા જ નહીં દે ભગવાન, બરાબર. એ તો તમે પણ જાણો છો, શાસ્ત્રના જ્ઞાતા છો. એટલે ખોટો કલહ બંધ કરી દેવો, બરાબર. અને જે વસ્તુ જ્યાં જેવી લખાયેલી છે એ પ્રમાણે મેં તમને પ્રમાણ આપ્યા. અને અમારી પાસે તમે એમ કહો છો કે સ્કંદ પુરાણની અંદર કંઈ છે જ નહીં, કંઈ છે જ નહીં આ ભગવાનના ઉદ્દેશના, પણ વાસુદેવ મહાત્મ્યની આખી ઓરિજિનલ કોપી હસ્તલિખિત સંવતની વાત કરીએ તો 1512ની સાલની અને ચૈત્ર શુક્લ એકાદશીને રોજ લખાયેલી પ્રત અમારી વડતાલની લાઇબ્રેરીની અંદર છે. એની અંદર પણ આ 18મા અધ્યાયના 42, 43 અને 44 આ 3 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવનો અમુક કોપીની અંદર પાઠ ભેદના હિસાબે નારાયણ મુનિ નામથી લખાયેલું છે. અમુકની જગ્યાએ ભગવાન નરનારાયણને ઉદ્દેશીને લખાવ્યું, પણ નરનારાયણ જે આવે છે ત્યાં કલી શબ્દ આવે છે, બરાબર. અને જે આદિ સતયુગની અંદર નરનારાયણનો પ્રાદુર્ભાવ વાસુદેવ મહાત્મ્યની અંદર 2 અધ્યાયની અંદર 24મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે કરવામાં આવેલો છે. ને આ કલ્પ સુધી અહીં કે નિત્ય રહેશે એવું શ્રીમદ ભાગવતની અંદર લખેલું છે. એના પ્રમાણ ઘણીવાર આપ્યા એટલે પાછું હું આપતો નથી. એટલે ભગવાનના નરનારાયણ ઋષિના પ્રાદુર્ભાવના શ્લોક છે જ નહીં, બરાબર. 18મો અધ્યાયના 42, 43, 44 તો ઘણીવાર એની ચર્ચા કરી, એટલે વિશેષ ચર્ચા કરતા નથી. પણ અમારી પાસે આટલું જૂનું છે વાસુદેવ મહાત્મય. આપ શ્રી કહો છો કે કોઈ અહીં કે અંદર પાછળથી ઉમેરાય, આ કરેલાય, પણ અમે અમારા સંપ્રદાયના કોઈ પણ ગ્રંથની તમને વાત કરતા નથી. જે ઓનલાઈન તમે જો, બરાબર, તો ઓનલાઈન દરેક સ્કંદ પુરાણની અંદર વાસુદેવ મહાત્મય છે વિષ્ણુ સ્કંદની અંદર. તેની અંદર આ 3 શ્લોકની અંદર ભગવાન નારાયણ મુનિને ઉદ્દેશીને કહેવામાં આવેલા શ્લોક સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ છે. નારાયણ મુનિ નામ ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીએ દીક્ષા ફેરી પાડેલું હતું. અને સુરતની અંદર અધ્યાપી નારાયણ મુનિ નામથી છેલ્લા 190 વર્ષથી મૂર્તિ, બરાબર, એમની છે. અને તમામ વ્યવહાર, દસ્તાવેજા, પુરાવા, જમીન આદિના પણ નારાયણ મુનિ દેવના નામથી જ થાય છે.
તો આપ શ્રી એનાથી વાકેફ જ હશો, બરાબર. એટલે નારાયણ મુનિ કોઈ અવર નથી, ભગવાન સ્વામિનારાયણ જ છે. પછી તમે તમારા ગુરુ પરંપરામાં નારાયણ તરીકે જોડાઈ દો. પાછો નારાયણ મુનિ લખેલું છે, બરાબર. ધર્મદેવ લખેલું છે. પછી મુનિને સાપની વાત છે, શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનની વાત છે એણે. એટલે આ બધું વસ્તુ ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈની અંદર આ પ્રાદુર્ભાવના આ 3 શ્લોક કોઈની અંદર ફિટ થાય એવા છે જ નહીં. અનેક વાર એની ચર્ચા કરી છે, એટલે વિશેષ ચર્ચા કરતો નથી. અને આ બધી કેમ વિસ્તારથી વાત કરવી પડે છે કે આપના આવા બધા વિડીયો લઈને અમુક કહેવાતા જે પુષ્ટિ માર્ગના પેલા ધવલભાઈ પટેલ અને કોઈ બીજા કોઈ બરોડાના કોઈ છે, બધા એમ કહે છે કે શંકરાચાર્યજી મહારાજ એ તો આમ કીધું છે ને ફલાણે તો આમ કીધું ને ઠીકરાને તો આમ કીધું છે. પણ કોઈએ પણ કાંઈ કીધું હોય, પણ ભગવાન વેદ વ્યાસના વચન છે તે શિરોમાન્ય છે, બરાબર. ભગવાન વેદ વ્યાસના વચન છે તે સર્વે માન્ય રાખવા પડે. આદિ શંકરાચાર્યજી મહારાજ ભગવાન શંકરનો અવતાર હતા, બરાબર. કોટી કોટી વંદન છે એવો શ્રીને આપણે એને માનીએ જ છીએ. તે છતાં પણ જો આપણે જોઈએ તો પદ્મપુરાણની અંદર 235 અને 236 બે અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે જે માયાવાદથી આખો 2 અધ્યાય કહેવામાં આવેલા છે, એ સાંકર મતને ઉદ્દેશને જ કહેવામાં આવેલા છે, બરાબર. તો એની અંદર આખો પાખંડ મતનું પ્રતિપાદન છે. તદુપરાંત કહેવાતા ભગવાન શ્રી રામાનુજાચાર્યના શિષ્ય વેદાંતાચાર્ય, બરાબર, વેદાંતિસી આચાર્ય, તેઓએ સમગ્ર આપણી સાંકર મતની જે દીક્ષા પદ્ધતિ જે તમારો સમગ્ર જે પહેરવે શું કે દંડ શું દરેકની અંદર વેદથી વિરુદ્ધ છે એવી સત દૂષણી નામનો ગ્રંથની પણ રચના કરેલી છે. અમે સમગ્રથી વાકેફ છે, પણ અમે આ બધી વસ્તુ જાહેરમાં લાવતા નથી. અમારે કલહ કરાવવો નથી, બરાબર. અમે શાંતિ ઈચ્છીએ છીએ. આપ શ્રી જો હવે ખોટા નિવેદન કરશો, બરાબર, તો આ સમગ્ર વસ્તુ જાહેરની અંદર અમે પણ લાવશું, બરાબર. કે આપ શ્રીનો સંપ્રદાય પણ પાખંડ છે, બરાબર. એવું અમે નથી કહેતા. આ ભગવાન વેદવ્યાસના પદ્મપુરાણના વચન છે. પાછો એકવાર બોલું છું, પદ્મપુરાણ વાંચી લેજો, 235 અને 236 અધ્યાય. હવે આપ શ્રી એમ કહેશો કે માયાવાદ લખેલું છે એની અંદર, પણ આ તો ભગવાન રામાનુજાચાર્યના શિષ્ય જે વેદાંતાચાર્ય વેદાંતિસી આચાર્ય સ્પષ્ટ રીતે એના સંપ્રદાયની અંદર બીજા રામાનુજાચાર્યનો અવતાર તરીકે એને માન્યતા મળેલી છે. તેઓ શ્રીએ એના ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે આ જે સત દૂષણી નામના ગ્રંથની અંદર 100 દૂષણ આપના સંપ્રદાયના બતાવેલા, બરાબર. તો પછી એનું શું આપણે કરવું? એટલે દરેક સંપ્રદાય દરેક આજે એક રહેશે તો જ સનાતનનો વિકાસ થશે. બાકી તમે વિરોધ કરશો અમારા સંપ્રદાયનો તો અમે બી વિરોધ કરશું જ, બરાબર. ને ભગવાન સ્વામિનારાયણે પોતે 11 વર્ષની વયે કાશીની અંદર શાસ્ત્રાર્થ કરી અને જે અદ્વૈતી કાશી પંડિતોનો પરાષ્ટ કરી અને વિશિષ્ટતા વેદ મતનું પ્રતિપાદન કરેલું એ તમને PDF બી અમે આપશ્રીને અમોએ વોટ્સએપથી આપને મોકલી. આપ એ વાંચી કે નહીં વાંચી અમને ખબર નહીં, પણ હમણાં ગયા વર્ષે સારંગપુર વિવાદની અંદર અમે મોકલેલી હતી. એ અમારા પંડિતવર્ય નિત્યાનંદ સ્વામી શ્રી હરિદિગ્વિજય 9મો અને 10મો ઉલ્લાસ, તેની અંદર સ્પષ્ટ રીતે અદ્વૈત મતનું ખંડન કરીને વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે અમારા ગ્રંથની અંદર. અમારો મત જે છે તે વિશિષ્ટાદ્વૈત મતને અમે માનીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ અમારા ભગવાન છે, બરાબર. ગુરુ પણ છે, અમારા આચાર્ય પણ છે, પણ વિશેષ કરીને અમે એને પરબ્રહ્મ પરમાત્મા માનીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર જ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાની મૂર્તિઓ પૂજવા માટે આપી હતી. કોઈ પાખંડ નથી, બરાબર. અમારા સમગ્ર સંપ્રદાયની અંદર ઇતિહાસ છે. એભલ બાપુ દાદા ખાચરના પિતાશ્રી જ્યારે ધામમાં ગયા ત્યારે એભલ બાપુના પરિવાર દાદા ખાચરે જ્યારે હરિકૃષ્ણ અને રાધાકૃષ્ણની જે મૂર્તિઓ પૂજવા માટે આપી હતી, હરિકૃષ્ણ એટલે પોતાની મૂર્તિ હતી, તારથી ભગવાનની મૂર્તિ પૂજવા માટે આપી હતી. અમારા ગ્રંથની અંદર ધર્મદેવને પણ ભક્તિ માતાને પણ ભગવાન આ સાક્ષાત મારા પુત્ર છે એવો અનુભવ થયો હતો, તેની પણ નોંધ લેવામાં આવી છે. ભગવાન શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાને જ્યારે વડતાલનું મંદિર નિર્માણ કાર્ય થયું પછી ભુજથી નારાયણજીભાઈ સુતારને બોલાવીને નિત્ય પૂજા કરવા માટે જે પોતાના આશ્રિતોની જે મુદ્રાઓ તૈયાર કરી, બરાબર. જે છાપ વિદ્યાધારી હતી એટલે મૂર્તિ જે કાગળ ઉપર છાપવામાં આવતું હતું તેની અંદર પણ સ્પષ્ટ રીતે રાધાકૃષ્ણની બાજુમાં નારાયણ મુનિ નામથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જે નારાયણ મુનિ નામ લખેલું, બરાબર. વાસુદેવ મહાત્મ્યની અંદર તે નારાયણ મુનિ નામથી મૂર્તિ આ 1882-83ની વાત કરું છું, બરાબર. સંવત ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાની હયાતીની અંદર જ પોતાની મૂર્તિઓ પૂજા માટે આપેલી હતી. અને ધર્મભક્તિ વાસુદેવ સાથે પણ પોતાની મૂર્તિ આપેલી. એવી તો 11 મૂર્તિ છે, એની ઘણીવાર ચર્ચા કરેલી. પોતાની હયાતી કાળની અંદર
હજારો પોતાના ચરણાવિંદો આપેલા છે, ચરણ બરાબર એને અમે પૂંજીએ છીએ. મારા ઘરે પણ છે ભગવાન સ્વામિનારાયણના કેસ વાળ પણ મારી પાસે છે, નખ છે, એના વસ્ત્રો છે, દરેકનો અમે સંગ્રહ કરેલું છે. પરબ્રહ્મ પુરુષોત્તમ હોય તો જ એનો સંગ્રહ થાય બરાબર. ગુરુના કોઈ વસ્ત્ર, એના કાંઈ ચરણારવિંદ કે આટલું બધું એનો કોઈ સંગ્રહ ન કરે. એટલે લોકો જાણતા હતા બરાબર, ને કોઈ સામાન્ય માણસ નહોતા. મેં તમને કીધું જે આ ગોપાળાનંદ સ્વામી આદિક થઈ ગયા, પ્રસ્થાન ચતુષ્ટય ઉપર ભાષ્ય કરેલું છે. મુક્તાનંદ સ્વામીએ પણ પ્રસ્થાન થઈ આદિક ગ્રંથો પર એ કરેલું છે. પિંગળ શાસ્ત્રના આ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિક જે એ થઈ ગયા બરાબર, કવિ થઈ ગયા. દરેકને પોતપોતાની અંદર નિપુણ હતા. તે સર્વે પોતાના ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે, પરબ્રહ્મ તરીકે સ્વીકારેલા છે. ને અમને અનુભૂતિ થાય છે, અમને શાંતિ છે. અમે ભગવાન તરીકે ભજીએ છીએ વર્ષોથી. અમારા બાપ દાદા બી ભજતા હતા. અમને એવા ઘણા એવા પરચા થયા ભગવાન લેવા એવા અમારા બાપ દાદાને. અમારી હયાતી કાળની અંદર અમે જોયું છે આ બધી વસ્તુ. એટલે અમે તો ભગવાન માનીએ છીએ, માનવાના છે. અને મારા જે આવનારી પેઢી અમારી છે બરાબર, અમારા બાળકો, એને પણ અમે એ સંસ્કાર બતાવેલા નાખેલા જ બરાબર. પણ બળાત્કારે કરીને નહીં, આતંકવાદી વૃત્તિથી નહીં. એને માનવું હોય તો માને, પણ અમારા બાળકો પણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન માને છે બરાબર. આ તમામ શાસ્ત્રમાં પણ આ વાત મળતી આવે છે. જે લક્ષણો કીધા સામુદ્રિક શાસ્ત્રની અંદર તે પણ મળતા આવે છે. દરેક વસ્તુ છે. તે છતાં પણ આપશ્રીને કાંઈ સંશયો આ હોય તો જાહેરની અંદર આવો, શાસ્ત્રાર્થ ગોઠવો. જેમ તમારા માધવેન્દ્ર પુરીજી મહારાજે, શંકરાચાર્યજી મહારાજે કાશીની અંદર શાસ્ત્રાર્થ ગોઠવેલો, તો આપ શ્રી પણ ગોઠવો બરાબર. તો દૂધનું દૂધ ને પાણીને પાણી થઈ જશે. એ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એ જ ગ્રંથ છે બરાબર. ફક્ત માધવેન્દ્ર પુરીની જગ્યાએ આ સદાનંદજી મહારાજ આવી જશે બરાબર. ને પેલા અમારા જે સાધુ મહાત્માની જગ્યાએ અત્યારના આવી જશે. ફરક એટલો થશે. પણ શાસ્ત્રાર્થ ગોઠવો બરાબર. બીજા પણ કોઈ હોય એવા જેને સંશય ભગવાન સ્વામિનારાયણ ઉપર કે એના સંપ્રદાય ઉપર કે એના શાસ્ત્રો ઉપર, તો શાસ્ત્રાર્થ ગોઠવો. એકવાર જાહેરની અંદર શાસ્ત્રાર્થ થશે, કોઈ વિદ્વાનને મધ્યસ્થી બનાવીએ તો પછી ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં, તેનો સંપ્રદાય સ્થાપિત છે કે નહીં, દરેક વાતની ચર્ચા થશે. તો લોકો પણ જાણશે બરાબર. આપ શ્રી વિદ્વાન છો, એટલે ખોટા નિવેદન કરવા કરતાં એક સાથે થઈ અને સનાતન ધર્મ કેવી રીતે આગળ આવે એ ખાસ કહેવાનું છે. કાંઈ બોલાઈ ગયું હોય તો આપ શ્રી વડીલ છો બરાબર, બે હાથ જોડીને આપને માફી માગીએ. કદાચ કંઈ બોલાઈ ગયું, પણ હું શાસ્ત્ર આધારની વાત કરું છું, ખોટી વાત કરતો જ નથી. કદાચ આપ શ્રીને કદાચ કંઈ એવું દુઃખ થયું હોય, જેમ તમે બોલ્યા ને અમને દુઃખ થયું એટલે અમે વિડીયો બનાવ્યો બરાબર. તમે બોલ્યા કે ભાઈ સહજાનંદ સ્વામી ભગવાન નથી, કે આવું સ્કંદ પુરાણમાં છે જ નહીં, એટલે અમને દુઃખ થયું એટલે મેં વિડીયો બનાવ્યો છે. તો આપ શ્રીને કંઈ કદાચ દુઃખ થયું તો અમે ક્ષમા યાચના માગીએ તમારી પાસે. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.